નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। આમોદ તાલુકાના સરભાણ મુકામે 2025 ભરૂચ સમયનું આમંત્રણ આપવા માટે જાહેર સભા યોજાઈ। આમોદ તાલુકાના અને ગામડાઓમાં 2025 ભરૂચ સમયે આમંત્રણ આપવા માટે જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ સભામાં લોકોને ભૂલકું બનાવવા માટે અને આત્મીય બનવા માટે સમજ આપવામાં આવે છે। આ સભામાં પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી બારકોલ થી મુખ્ય મહેમાન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સર્વમંગલ સ્વામી, ચિક્કાર સ્વામી, મૈત્રી સ્વામી, તીર્થ સ્વામી અને મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને તાળીઓના ગડગડાટથી ગુંજાવી દીધી હતી। આ કાર્યક્રમમાં સરભણ ગામના મયુર પટેલ અને આગેવાન એવા અશોકભાઈ જેઠા સહિત મિલિન પટેલ દ્વારા રાત્રિના 7.30 થી 10.30 સુધી સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરભણ ગામ સહિત અનેક ગામડાઓમાંથી અને આમોદ શહેરમાંથી પણ લોકો બારકોલથી આવેલ મુખ્ય મહેમાન એવા પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીને સાંભળવા અને જોવા માટે લોકોના ટોણે ટોણા ઉમટી પડ્યા હતા। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી રાધાકૃષ્ણ દેવની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય। શાસ્ત્રોમાં કહ્યું છે તેમ સંત એ મોક્ષનું દ્વાર છે। ભરૂચને આંગણે 2025 5મી જાન્યુઆરીના રોજ ઉજવનાર જે આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન છે, એ અધિવેશનના ઉપક્રમ નિમિત્તે આજે પ્રબોધ સ્વામી મહારાજ સંતો સાથે આમોદ તાલુકામાં વિચરણ કરી રહ્યા છે। યુવાનો નિર્વ્યસની બને, ધાર્મિક બને, યુવાનોના જીવનમાં નિશ્ચિંતતા પ્રગટે, નિર્ભયતા પ્રગટે અને એમનું જીવન આત્મીયતાપૂર્વક અને ગુરુહરિ તથા આપણા જે અવતાર પુરુષો અને યુગ પુરુષો જે સંદેશો ફેલાયો છે, અહિંસામય જીવન જીવવાનું, ભાઈચારાથી જીવન જીવવાનું, એક સંદેશો સમાજમાં વ્યાપક બને, એટલા માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજનો આત્મીયતાનો જે સંદેશો છે, સુહૃદ ભાવનો જે સંદેશો છે કે બીજા આગળ ગમ ખાવાનું, નમી જવાનું, સ્વીકાર કરવાનો અને પોતાના સ્વભાવ મૂકી અને ભગવાનના પવિત્ર સંત રાજી થાય અને પોતાના આત્માની યાત્રા નિરંતર એક ડગલું પ્રભુ સન્મુખ ચાલે, એ માટે દરેક ઘરે ઘર જઈ, ગામે ગામ જઈ અને યુવાનોને એક સુહૃદ ભાવનો, આત્મીયતાનો સંદેશો આપી રહ્યા છે। અને એના માટે એક આમંત્રણ આપવા માટે આજે સરભાણની ધરતી ઉપર હજારો ભક્તોની વચ્ચે પોતે દર્શનના દાન આપ્યા અને દરેક ભક્તોને એના સંસારના પ્રશ્નોનું સમાધાન આપી અને સૌને કૃતકૃત્ય કર્યા। સહજાનંદ સ્વામી મહારાજની જય।